મને છોડ છોડ કહું છું. શું થયું? આ રીતે બેટાએ શરીરનું ટ્રાન્સફોર્મર ઉડી ગયું. અરે એન્જોય યાર, કમ ઓન. હું ગોગલ્સ લઈ આવી તમારા માટે. ફરી ગોગસ લઈ? મેં પહેરું છું ને લોકો મને વેલ્ડિંગના ઓર્ડર આપે છે. અને આ કેમ તારું આવું કથ્થઈ માથું છે? અરે બરગંડી કલર છે. કઈ ગંડી? બરગંડી કલર માથા પર આમ કરાવો ને તો આમ મસ્ત બ્રાઉની શેડ પડે. સાચે એ જ છે? હા વળી. કોક લોખંડની જાળીએ નથી ભટકાઈ ને? અરે ના, કાટ નથી લાગ્યો. હવે તમે જવા દો ને. તમે કંઈક સરખું પહેરીને ફરો. કેવા ફરો છો? ખબર છે લી, હવે મારે છે ને તૈયાર થઈને થોડું વ્યવસ્થિત ફરવું પડશે. 2 જણે મને જોઈને મારી પાસે ગટર ખોલાવડાઈ. અરે રે, પણ પછી કેવું સળિયો નાખીને ચોખ્ખું કર્યું? આ એવોર્ડ મળ્યો ને તો હવે આપણે વર્લ્ડ ટૂર કરીશું. ટિકિટો નહીં મળી, એવોર્ડ મળ્યો. તો આટલી બધી તૈયાર થઈ એનું શું? હું તૈયાર થઈ જાય, ખાલી સામરૂખના ઈંડાને કપડા પહેરાયા હોય એવું છે. સરખું બોલો. તમને ખ્યાલ નથી એટલે બાકી કહી દઉં. મેં તમારા માટે એર હોસ્ટેસની નોકરી છોડી હતી. વે તું જાને જા, તને ગીતા મંદિરની બસમાં કોઈ ચડવા નથી દેતું. બસ, ઇટ્સ ઇનફ નાઉ. જા મોઢા પર કચરા પોતું કરી આય. મોઢું ધોઈયા એવું કહેવાય. કચરા પોતું એટલે શું? જાનેલી જા 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 જા. હાલે હમણાં તો એક છોકરી મને મળી તો મને કે વાવ કાકા વાવ, કે તમે તો કે રેડિયો પર આવી જાવ છો ને. તો મેં તો કીધું મેં તો ઘેર પણ આવી જાઉં છું. પછી જતી રહેલા ગભરાઈને. શું નામ હતું છોકરીનું? કરિશ્મા. ઓ કરિશ્મા. એટલે એવું કઈ નહીં બે, જે નામમાં માં જોડાઈ જાય ને એમાં પછી ફિલિંગ ના આવે. ઓકે. હું ઓકેલી. હવે ચાલો ઊભી થા, હવે ઊંધો લોટો પડ્યો એવી બેહી રહે છે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. મેં કેવી લાગુ છું? મસ્ત મસ્ત, એકદમ જોરદાર. તમે તો કહો હું કેવી લાગુ છું એમ. હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે હારી જાય છે. શું? કઈ બધાને વાર લાગશે. કાકા શું છે? કાકી તમે સરસ જ લાગો છો, મસ્ત જ લાગો છો. તમે ઓલવેઝ બ્યુટીફુલ લાગો છો. પણ તમે છે ને થોડુંક આમ એ કરો, તમે આમ એક્સરસાઇઝ કરો બસ ખાલી. અરે યાર શું કરું પણ? તમને સાચું કહું, તમે છે ને સાયકલિંગ કરો. સાયકલિંગ કરવાથી 100% તમારું બોડી ખાસું ઉતરી જશે એમ. અરે સાયકલિંગ કર્યું તું મેં 2 મહિના, પણ પછી કોઈ ફરક ના પડ્યો. પણ એ સાયકલ પર પાછળ બેસવાથી ના ઉતરે. હે એટલે હું ચલાવતો તો ના બેસતી હતી એમ. એવું હતું હોય? તારે એમાં મારું 10 કિલો ઉતરી ગયું. તો આ છે ને જે મારી બોડી વધી છે ને બધી તમારા લીધે જ વધી છે. ઓકે? એટલે મારા લીધે કેમ? લગ્ન થયાના અત્યાર સુધી તમે આમ છે ને જ્યારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો. શું વાત છે કે કાકા તમે કાકીથી ક્યારે ગભરાતા નથી? કોણ કે છે? મયંક વિશ્રાણી. એમ નહીં, એવું કોણ કે છે કે હું ગભરાતો નહીં? એમ ગભરાવું જ છું વળી, અને એ સ્વીકારવામાં મને વાંધો જ નહીં. શું વાત કરો છો? તમે ગભરાતા હોય એમ? ભાઈ દરેક પતિ ગભરાય, માને કે ના માને. અને હું તો એવું માનું છું કે પત્નીથી જે ગભરાય ને એ જ સ્વર્ગમાં જાય, અને જે ના ગભરાય એને તો પછી અહીંયા ધરતી પર જ સ્વર્ગ થઈ ગયું ને. એમાં શું છે, કેટલા વખતથી હું ડાયટિંગ પર હતી ને. એટલે મગજ ખાવાનું કીધું. સાંભળો તો ખરા. હા ડાયટિંગ પર હતી ને તો કશું ખાતી નથી હું. હા તો એમણે એવું કીધું કે હવે જો એ શરૂઆત કરો ને તમે હા. તો તમે મગજ ખાઓ એમ. બે મગજ ખાવ એટલે મગ લઈ કઠોળ. શું? મગજ ખાવ એમ એટલે કઠોળ ખાવલી. મગ લા તું શીટ એટલે પેલું આપણો કઠોળ વાળું મગ. તો કોઈ વાતચીત તો કર, મને કઈ પૂછ કશું તો જણાવું તને. ઓ શીટ એવું હતું? હું સી કહે તો તું એટલે આટલી બધી મારી પાછળ પડી ગયેલી. તો હું તો ડોક્ટર નું માનતી હતી. બાકી યુ નો આઈ એમ સો સિરિયસ અબાઉટ ગેટ લોસ્ટ. વેટ લોસ લી હું ગેટ લોસ. અને કાકી કહું, તમે જ્યારે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है, 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે તું સોંગ વગાડને. કાકી તમારા માટે એક પ્રશ્ન છે. આપણા લિસનર લક્ષ્ય એમણે તમને પૂછ્યું છે કે રક્ષાબંધન વખતે મહેશ આવવાનો? કાલા ખટ્ટા તો આવે જ ભાઈ. હા તો આવે, એમાં શું છે? મારો ભાઈ છે અને આપણું ઘર એ એનું જ ઘર કહેવાય. હવે તો ઘરમાં હું તવો ના રાખું. જો રાખડી તો બાંધવી જ પડશે ને એને. બિચારા મહેશને તમારા માટે કેટલી લાગણી છે ખબર છે? લાગણી હોય તો ફોન પર પતાવી દેવાય અમુક વાતો તો. એને આ વખતે બહાર ફરવા લઈ જજો. ઓકે? જો અત્યારથી જ મેં તને કહી દઉં છું કે એની હાથે મેં બહાર નથી જવાનો. કેમ? અરે એની સાથે ચાલતો આમ મેં બહાર જતો હોઉં છું ને તો કોક એમને મને લોટ આપી જાય છે, ચોખા પકડાઈ જાય છે.
નહીં જાણે મને હું સમજતા હશે લોકો. એટલો બધો કાળો અને ગરીબડો લાગે છે ને. આધુનિક માણસ છે, આધુનિક. રિક્ષાના ધુમાડા ભેગા કરીને બનાવેલો માણસ. બસ હવે સોંગ વગાડો. અને કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા 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 પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કંઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાબા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય 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 હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના ના યા તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને, સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને. તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા, તમારી કાકી છે ને એ મારી અર્ધાંગીની કહેવાય, બરાબર? અને હું આજે જાહેરમાં કહું છું 200મા નંબરના એપિસોડમાં કે મને એના વગર નહીં ફાવે. હાય 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 હાય. આવું તો ના કરી, ને તો ઘેર જતી રહેજા. એમને તમે મારી તારીફ કરી એટલા માટે યાર. એ તો છે જ ને ભાઈ. જે સ્ત્રી એક સાડી ખરીદવા માટે આખી દુકાન ફેંદી મારે, આ બતાવો ને પેલી બતાવો ને આ બતાવો, એ વ્યક્તિએ જયારે મને સિલેક્ટ કર્યો હોય તો મને કેવો ગર્વ થાય. ઓ માય ગોડ, આજે તો કઈક ચૂપ રે આવ્યા. પણ કાકી આવું બધું આખી દુકાન ફેંદી મારે એવું? પેલા બહુલા હમણાં સેન્ડલ લેવા ગયેલા તો પેલા દુકાનવાળા પેલા બોક્સમાં હું છે, પેલા ખોખામાં છે, પેલો ખોખો ઉતારો, પેલું બોક્સ ખોલો, આ ખોલો ને તે ખોલો. છેલ્લે તો એક ડબ્બો છેલ્લો રહેલો, હા, તાકે પેલું પાછળ પડ્યું છે ને તમારી પાછળ ખોખું, એ ખોલો જોઈએ. તો પેલો ચીડાયો દુકાનવાળો. કેમ? તો કે બેન એમાં મારું ટિફિન છે યાર, હવે જવા દો. એ તો પછી બધું જોવું તો પડે ને યાર. આ જોયા કર જોયા કર. જો હું છે ને એક સ્ત્રી છું, એટલે સ્ત્રી છે ને જયારે પણ શોપિંગમાં જાય ને એટલે બધું જુએ. અને સાંજે જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાઓ ને યાર. દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું, એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું ચલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા, ક્યારથી સાફ નથી થયું તે. સારું હવે. ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. એટલે પૂછ્યું લે ખાલી અમે. આ શું કહેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા, તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ હં કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી એ ખાવાની એટલે ખાવાની જ. હા, લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર, હા? ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ.